બનાવવાની છે આંબળાની કેન્ડી. તો આ રે આપણા આંબળા મસ્ત મજાના રસીલા દાળ. જો કેવડી મોટી કસોઈ. ઓહો ઓ માય ગોડ. જો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય વીરાનાથ. તો મિત્રો અત્યારમાં વાગ્યા છે સવારના 6:45 અને હું આવ્યો છું ધાબામાંથી પારેવાને ચણ નાખવા માટે. પરંતુ તમે જોઈ શકો છો પારેવા ચણ ખાવા આવ્યા નથી. પારેવાની ચણ એમણામ પડી જો, કારણ કે હમણાંથી માંડવી નીકળે એ બધાની માંડવી ખાવા વ્યા જાય પારેવા. અને તમે આ બાજુ જો એક દ્રશ્ય હું તમને દેખાડું, કેમ વાદળી નીચે ઉતરી હોય એવું લાગે. જો લાગે છે આ ધુમ્મસ છે, ધુમ્મસ. વાદળી નીચે ઉતરી ગઈ ખેતરમાં. આજકા તાજા ન્યૂઝ. અને આ બાજુનું તમે ફરતી કોરનું વાતાવરણ જો મસ્તીનું એકદમ. શિયાળાની સવાર અને એ પણ ગામડાની એકદમ મસ્ત હોય છે. એમાંય પાછું ધાબા માથે તમે આવો એટલે વાતાવરણ તો એનથી નહીં મસ્ત. તમે જો ફરતી કોરનું વાતાવરણ. તો ચાલો મિત્રો આપણે હવે નીચે જ આવી દુકાન ખોલવી અને દીવાબત્તી કરવી. તો મિત્રો આજે આપણે બનાવવાની છે આંબળાની કેન્ડી. તો આ રે આપણા આંબળા મસ્ત મજાના રસીલા દાળ. તો ચાલો મિત્રો આ આંબળાને પહેલાં આપણે બાફી નાખીશું અને પછી આપણે ખાંડની કે ગોળની ચાસણીમાં પલાળીશું અને મસ્ત મજાની આંબળાની કેન્ડી બનાવીશું. તો મિત્રો જોડાયેલા રહેજો તમે જોવા માટે આપણે આંબળાની કેન્ડી. તો આ રે આંબળા, એને આપણે કુકરમાં નાખવાના છે. જો આ કુકર ચૂલામાં મુકાઈ ગયું છે. તો ચાલો હવે આપણે આમાં થોડા નાખી દઈએ. મિત્રો આંબળાની કેન્ડી છે ને બહુ એટલે બહુ મસ્તીની થાય. તમે ઘરે એકાદ વાર ટ્રાય કરજો. જોકે હું તો પહેલી વાર બનાવું છું, કેવી થાય ખબર નહીં, જોઈએ હવે. હાલો જો આંબળાથી ભરી દઈ કે આખું કુકર. ચાલો મિત્રો હવે આને બફાઈ જાય પછી આપણે જોઈએ. ચાલો આને કુકરને કરી દઈએ બંધ. મેં થોડુંક પાણી નાખવું પડશે. લાવો પાણી નાખવું પડશે. ના ઉપરા છે ઘા તો રહેવા દો. હાલો કરી દો બંધ. પછી હમણાં 2-3 સીટી વાગે ને પછી એકદમ મસ્તીના થઈ જાય પછી આપણે હવે જોઈએ. આપણા આંબળા બફાઈ રહે ક્યાં સુધીમાં આપણે મોસંબી ખાવાની છે. જો મસ્ત મજાની. મને તો બહુ ભાવે છે. તમને ભાવે છે કે નહીં કોમેન્ટ કરીને જણાવજો. મસ્તી ના ખાટી મીઠી ગળે. આંબળા બફાઈ ગયા લાગે છે. હવે આપણે એને બંધ કરી દઈએ. પાણી કેમ ભેગું આવતું હોય? ચાલો મિત્રો આપણે જોઈએ આંબળા બફાણા છે કે નથી બફાણા. બધી એની કુકરની હવા કાઢી નાખે, નીકળી ગઈ. રેડી જો બફાઈ ગયા છે એકદમ મસ્તીના. હવે આને છે ને શીરું કરી નાખવાની છે નોખી પાણી કાઢીને. ચાલો તો ચાલો મિત્રો આપણે આંબળામાંથી પાણીને નોખું કરી નાખવી. એટલે હેઠું ઢોળવાનું.
વાવ, મસ્તીના આંબળા. અને જો આ પાણી નીકળ્યું, આ આંબળા આમ થોડીક વાર માટે ઠરવા દેવા પડશે, કારણ કે ગરમ જ એટલા હતા. પછી આમાંથી આપણે ચીરું પાડી દેવી. કેન્ડી, આંબળા કેન્ડી બહુ મસ્તીનું બનવાનું છે મિત્રો, એકદમ ખાટી મીઠી અને ગળી. હવે આપણે ખાંડ જોખવાની છે આંબળાથી અડધી. આપણા આંબળા હતા 600 ગ્રામ, એટલે આપણે 300 ગ્રામ ખાંડ જોખવાની છે. જો 300 ગ્રામ ખાંડ થઈ ગઈ. 600 ગ્રામ આંબળા, 300 ગ્રામ ખાંડ. તો મિત્રો હવે આપણે આંબળાની આ રીતે કેન્ડી બનાવવાની છે, એટલે કે આ રીતે શીરું પાડવાની છે. જો આવો બધાય ફટાફટ આમાંથી બીયા કાઢી નાખવાના છે. જો આ રીતે બની જાય છે. હું બનાવવાનો છું કેન્ડી, તમે જોઈ શકો છો. હાંધા ધોડિયા પાંજરા બાળા હાંકળ લેથી બાગ ઝૂટા બાગ બોડી નામ નામ દયા હાથ બાગ જો મિત્રો આંબળાની શીરું બની ગઈ છે મસ્તીની. હવે આને આપણે ખાંડમાં ભેળવી દેવાની છે. જો મિત્રો આંબળા હવે આપણે નાખી દીધા છે ખાંડમાં. હવે હલાવી નાખી મસ્તીના, અને પછી આને આપણે મેકી દેવી તડકે. જો મિત્રો આ થઈ ગયા છે, હવે આપણે રેડી. આને હવે તડકે હમણાં મેકી દેવાના છે. હવે બીજું કાંઈ કરવાનું નથી. હવે કાલ સુધી તડકે મેકી દઈશું, અને પછી આપણે એમાંથી ચાસણી કાઢી લઈશું. તો મિત્રો આપણે આપણા આંબળાની કેન્ડી લઈને આવી ગયા છીએ ધાબામાંથી મેકવા માટે. આપણે એને કપડું ઢાંકી દીધું છે, તમે જોઈ શકો છો. હવે આપણે આને તડકે અહીંયા તપવા દેવાનો છે. તમે જોવો આપણા આંબળા પછી ખાંડ મિક્સ થઈ જાય ને પછી પાછા આપણે આને લેવા આવીશું. રેડી, હાલો. તો મિત્રો જો આપણે અહીંયા આવી ગયા છીએ કસોઈની રોટલી નાખવા. જો પાણી તો ઉતરી ગયું છે, જો કેટલું, કારણ કે જીરું પાયું ને એટલે. હાલો આપણે ઓલી બાજુ વ્યાજ આવી નથી કસોઈની રોટલી નાખી દેવી. પાણી થઈ ગયું છે આશરું, પણ નીચે આવી ગયું છે. આ પંખા હું નહોતું પહેલાં. જો કેવડી મોટી કસોઈ, ઓહો, ઓ માય ગોડ. જો બહુ મોટી મોટી છે. ઓહો, પણ આમ જોઈ લે, જો કેવડી છે, દેખાય છે? આ જ દેખાણી. ઓ ખરી ખરી, એવું કોઈ જ નથી દેખાણી. જો જો કેવી ખાય છે, કેવડી મોટી, 2-3 ફૂટ હોય એવું લાગે છે. ચાલો હવે આપણે વાડીએ આવ્યા છે, હવે ઘરે જ આવવાનું છે. અત્યારે વાગ્યા છે 5:20. મારે તમને એક નાની વાત કરવી છે, પરંતુ એની પહેલાં આવડી આ ખાંડ રહી અને આપણે અહીં ખાનામાં ગોઠવવાની છે. તો ચાલો આપણે ફટાફટ ગોઠવી દઈએ, પછી હું તમને આપણે વાત સીધું કરવી થોડી જાય. કમ્પ્લેટ મિત્રો. किसी को घर से निकलते ही मिल गई मंजिल, किसी को घर से निकलते ही मिल गई मंजिल, और कोई हमारी तरह पूरी उम्र सफर में रहा. મિત્રો આપણે ઘણીવાર કોઈકના 25મા ચેપ્ટર સાથે આપણે પહેલા ચેપ્ટરની સરખામણી કરતા હોય અને દુઃખી થતા હોય છે, પરંતુ આપણે તો આપણી સાથે સરખામણી કરવી જોઈએ. આપણે આપણી સાથે સરખામણી કરીશું તો આપણને ખ્યાલ આવશે અને આપણે ઇમ્પ્રૂવ કરી શકીશું. તો મિત્રો તમે બન્યા રહેજો. કાલે આપણે આંબળાની કેન્ડી કેવી બનશે હું તમને દેખાડીશ. ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં. જ્યાં સુધી બાય બાય, રાધે રાધે, જય માતાજી, બાય બાય.